શિકાગોના નોર્થ સેન્ટર વિસ્તારમાં 4103 નોર્થ લિંકન એવન્યુ પર આવેલું લક્કી મિની માર્ટ, જે તેના નામ પ્રમાણે જ સમગ્ર વિસ્તારમાં લક્કી માનવામાં આવતું હતું, ત્યાં ગત 25 ડિસેમ્બર 2025ના રોજ વહેલી સવારે એક અત્યંત હિંમતભરી લૂંટની વારદાતને અંજામ આપવામાં આવ્યો છે. આ જાણીતી દુકાનના માલિક આપણા ગુજરાતી ભાઈ સચિન પટેલ જ છે. તેઓ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થઈને પોતાનો આ વેપાર ખૂબ જ મહેનતથી ચલાવી રહ્યા છે. આખી ઘટનાની વિગતવારે વાત કરીએ તો, જ્યારે સમગ્ર શિકાગો શહેર ક્રિસમસના તહેવારની ધામધૂમથી ઉજવણી કરી રહ્યું હતું અને લોકો પોતપોતાના ઘરોમાં શાંતિથી સૂતા હતા, ત્યારે મોઢા પર કાળા માસ્ક પહેરેલા લૂંટારાઓનું એક ટોળું આ લક્કી મિની માર્ટ પર ત્રાટક્યું હતું અને લૂંટારાઓએ દુકાનનો મુખ્ય કાચ, જે આગળના ભાગમાં હતો, તેમને જોરદાર રીતે તોડી નાખ્યો હતો અને પળવારમાં દુકાનની અંદર જ તે લોકો પ્રવેશ કરી ગયા હતા. સચિન પટેલના જણાવ્યા મુજબ આ લૂંટારાઓ એટલા તૈયાર થઈને આવ્યા હતા કે તેમને ખબર હતી કે કઈ વસ્તુ ક્યાં પડી છે. તેમણે ગણતરીની મિનિટોમાં જ આખું એટીએમ મશીન અને કેશ રજિસ્ટર ઉપાડી લીધું હતું, જેમની અંદર અંદાજે $10,000 જેટલી મોટી રકમ પણ હતી. આ લૂંટ એટલી ઝડપથી કરવામાં આવી કે કોઈને કાંઈ સમજાય તે પહેલા જ લૂંટારાઓ ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા હતા. સચિન પટેલ જ્યારે સવારે દુકાન ખોલવા આવ્યા, ત્યારે તેમના પગ નીચેની જમીન સરકી ગઈ એ દ્રશ્ય જોઈને, કારણ કે આખી દુકાનમાં કાચના ટુકડાઓ અને સામાન વેર વિખેર પડ્યો હતો. આ એ જ ભાગ્યશાળી દુકાન છે જે વર્ષ 2021માં આખા અમેરિકામાં મીડિયામાં ચમકી રહી હતી, કારણ કે તે સમયે અહીંથી એક ગ્રાહકે ઇલિનોઇસ લોટોની ટિકિટ ખરીદી હતી અને તેને પૂરેપૂરા $20 લાખનું જંગી ઇનામ પણ લાગ્યું હતું. આ ઘટના બાદ સચિન પટેલની દુકાનના આખા પંથકમાં નસીબવંતી દુકાન તરીકે ઓળખાવા લાગી હતી, પરંતુ અફસોસની વાત તો એ છે કે આજ પ્રસિદ્ધિ કદાચ લૂંટારાઓની નજરમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં શિકાગો પોલીસ વિભાગના એરિયા 3ના ડિટેક્ટિવ આ મામલાની ખૂબ જ બારીકાઈથી તપાસ કરી રહ્યા છે. પોલીસને દુકાનના સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગી ગયા છે, જેમાં લૂંટારાઓની હરકતો કેદ થઈ છે, પણ માસ્ક પહેરેલા હોવાને કારણે તેમની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે. વિડીયોમાં તે જોઈ શકે છે કે કેવી રીતે લૂંટારાઓએ દુકાનનો દરવાજો તોડીને અંદર તબાહી મચાવી હતી. અત્યાર સુધી આ કેસમાં કોઈની ધરપકડ નથી થઈ, પણ પોલીસ વિવિધ પાસાઓ પર તપાસ કરી રહી છે કે શું કોઈ આંતરરાજ્ય ગેંગનું કામ છે કે જે માત્ર એટીએમ મશીનને જ નિશાન બનાવે છે. સચિન પટેલે ભાવુક થઈને મીડિયાને જણાવ્યું કે આ માત્ર પૈસાની લૂંટ નથી, પણ પરપ્રાપ્ય ગુજરાતી વેપારી તરીકે તેમની વર્ષોની મહેનત અને લાગણીઓ પર થયેલો હુમલો ગણી શકાય. જ્યારે અમે તહેવારના સમયે વધુ વેપારની આશા રાખતા હોઈએ, ત્યારે આવી ઘટના લૂંટ થઈ જવી તે માનસિક રીતે અમને તોડી નાખનારી બની શકે છે. આ ઘટનાની જાણ થતાં જ શિકાગોના ભારતીય સમુદાયમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને સોશિયલ મીડિયા પર લોકો સચિન પટેલના સમર્થનમાં પોસ્ટ પણ કરી રહ્યા છે અને શિકાગોમાં વધતા જતા ક્રાઇમ રેટ સામે અવાજ પણ ઉઠાવી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે શિકાગોમાં છેલ્લા કેટલાક સમયથી સ્મોલ બિઝનેસ પર આવા હુમલાઓ વધી રહ્યા છે અને લૂંટારાઓ હવે સીધા જ મશીનોની ચોરી જ કરી રહ્યા છે, જેથી તેમને રોકડ ગણવાનો સમય ન બગડે. પણ હાલમાં તો પોલીસ દરેક કડી જોડી રહી છે અને સ્થાનિક લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે જો કોઈની પાસે આ લૂંટારાઓની વિશે માહિતી હોય તો પોલીસને જાણ કરે. સચિન પટેલે પણ હવે પોતાની દુકાનની સુરક્ષા વધારવાનો મોટો નિર્ણય લીધો છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. જે દુકાનને હજારો લોકોના નસીબ ચમકાવ્યા, તે પોતે જ ન્યાય અત્યારે માંગી રહી છે. પોલીસ તપાસમાં નવું શું બહાર આવે તે જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ચાલો ફરીથી નવા વિડીયો સાથે મળીશું. આભાર.